જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ। તો મિત્રો, આજના વિડીયોમાં એક એવી જોરદાર વાત કરવાની છે। ઘણા બધા ભાઈઓ બહેનોના પ્રશ્ન હતા, કમેન્ટ્સ હતી, મેસેજ હતા કે કરણભાઈ કોઈ એવો ઉપાય આપો દાદાનો કે જેમાં કોઈ મહેનત ન કરવી પડે, રેગ્યુલર પૂજા પાઠ ન કરવા પડે, મંત્ર જાપ ન કરવા પડે, નામ જપ ન કરવું પડે, આમ ચપટી વગાડીને તાત્કાલિક કંઈક ચમત્કાર થાય એવું આપો ને યાર। કારણ કે બધાને તરત જ બધું જ હોય છે ભાઈ। તો કાંઈ વાંધો નહીં, એ પૂરું થાય તમારું, બરોબર છે। જે કાંઈ પણ પ્રોબ્લેમ હોય, અટકેલું કામ હોય, તમારું ડ્રીમ પૂરું થાય એના માટે આ ખાસ વિડીયો લઈને આવ્યો છું મિત્રો। એક જ બાબત તમે જેમ કે થંબનેલમાં અને ટાઇટલમાં જોઈ લીધું હશે કે બાકસ મૂકવાની છે મંદિરે, અંદર નાખવાનું છે શું, બાકસમાં રાખવાનું છે શું, એ તો કયો। તો સ્ટેપ બાય સ્ટેપ કહું છું, ફટાફટ વિડીયો શરૂ કરીએ, પોઈન્ટ ઉપર આવીએ। તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો। કારણ કે તમે શેર કરશો, જો મેં પહેલાં પણ કીધું છે, મને વ્યૂઝ, લાઇક, ફોલોવર, સબસ્ક્રાઈબર, પૈસા આ બધી બાબતથી મતલબ નથી ભાઈ। લોકોનું કામ થાય ને, એ ખુશ થાય ને ભાઈ, બરોબર છે, એનો પ્રોબ્લેમ દૂર થઈ જાય ને બસ એમાં મને ખુશી મળે છે। કારણ કે ઓલરેડી હજારો લોકોના પ્રોબ્લેમ, લાખો લોકોના દૂર થયા છે, એ દાદાએ કર્યા છે, હું તો નિમિત્ત માત્ર છું, બરોબર છે। તો એ એક મોજ છે, અને તમે કોઈને શેર કરશો તો તમારા હાથે એનું સારું થશે, કારણ કે તમે માધ્યમ બન્યા, બરોબર છે। તો ખાસ તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી આ વિડીયો વોટ્સઅપ, ફેસબુક અને સોશિયલ મીડિયાના તમામ જેટલી પણ એપ્સ છે યુઝ કરો છો એ દ્વારા શેર કરી દેજો, જેથી બધાને લાભ મળે। દરરોજ નવા લાભદાયક વિડીયો જોવા માટે નીચે સબસ્ક્રાઇબ બટન છે, ફટાફટ દબાવી દેજો, બાજુમાં નોટિફિકેશન બેલ પ્રેસ કરી દેજો, નીચે હાઇપ બટન છે, વારાફરતી 3 વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે। અને મેમ્બરશિપ અત્યારે જ થોડી જ વાર પહેલા વિડીયો પોસ્ટ કરેલો છે, જોરદાર વિડીયો છે। કયો વિડીયો છે જોવા માટે પ્રોફાઇલમાં જઈ મેમ્બર્સ ઓનલી લખેલું છે, ત્યાં તમે ટાઇટલ અને થંબનેલ જોઈ શકશો, પણ વિડીયો પ્લે નહીં થાય, કારણ કે એ જોઈન કરવું પડશે। અને જોઈન કરવા માટે JOIN નીચે લખેલું છે સબસ્ક્રાઇબની બાજુમાં, ત્યાંથી તમે જોઈન કરી લેજો, બરોબર છે। તો હવે આપણે વાત કરીએ કે બાકસ જ શું કામ। મિત્રો, પહેલી વાત તો એ કે જ્યારે અંધકાર હોય ને, બાકસને શું માનવામાં આવે છે એ તમને કહું। બાકસ એટલે એ અગ્નિ છે ભાઈ, માચીસ, બાકસ અગ્નિ છે, એનું સ્વરૂપ છે એક ભાઈ। જેમ કે તમે સાવ અંધારા રૂમમાં બેઠા હોય, માની લો એક પ્રયોગ કરવો હોય તો કરી લેજો, બરોબર છે, બાળકો ન કરતા। હવે અંધારા રૂમમાં બેસજો, ગાડલું, ઓસીકું કે કાંઈ બેડ ઉપર કે એવી રીતે નહીં, નીચે ફ્લોર ઉપર, અને અંધારું રાખી દેજો। પછી એક બાકસની સળી કરજો, બાકસ ચાલુ કરજો, બરોબર છે, સળગાવજો બાકસ। પછી આમ ફેરવશો ને તો જરા જરા તમને દેખાશે, કારણ કે એમાંથી અજવાળું આવ્યું, પ્રકાશ ફેલાણો, અંધકારને મિટાવી પ્રકાશ ફેલાયો, એનું નામ બાકસ। આવી જ રીતે હનુમાન દાદા તમારા જીવનમાં જેટલા અંધકાર રૂપી પ્રોબ્લેમ છે, અટકેલા કામ છે, નડતર રૂપ થાય છે, જે કંઈ પણ ગ્રહ છે કે પછી કોઈ પણ વાસ્તુ દોષ છે, નજર દોષ છે, કોકે કંઈક કરેલું છે, કોઈકની નજર ખરાબ છે, જે કાંઈ પણ હોય બધું દાદા દૂર કરીને જોરદાર મસ્ત મજાનો પ્રકાશ ફેલાવી દેશે, બરોબર છે। તો મિત્રો, શું કરવાનું છે? પહેલી વાત તો એ, સૌથી પહેલા તમારે તમારા નજીકના મંદિરની અંદર, ઘરના મંદિરમાં પણ ચાલે એવું નથી, પણ બહાર જે દાદાનું મંદિર છે ત્યાં કરો તો વધુ સારું રહેશે, બરોબર છે। હવે હનુમાન દાદાના મંદિરે જઈને આ ઉપાય કરવાનો છે મિત્રો। મંગળવાર અને શનિવાર આ 2 દિવસ એક બાકસ મૂકો તો વધુ સારું, અથવા 2માંથી 1 દિવસ નક્કી કરશો તો પણ વધુ સારું, તમારા ઉપર છે। એ પહેલા મિત્રો શું કરવાનું છે એ કહું તમને, એની પહેલા લાભ શું છે એ તમે સાંભળો। સૌથી પહેલા તો બાધા નિવારણ ઉપાય છે આ। બાધા નિવારણ એટલે કે તમારા લાંબા સમયથી અટકેલા કામ છે, પૈસા બાબતે કોઈ કામ છે, ધંધા બાબતે, બિઝનેસ બાબતે, નોકરી બાબતે, કે પછી લગ્ન નથી થતા, કોઈ પણ A to Z પ્રોબ્લેમ હોય, માનસિક અશાંતિ છે, વિચારવાયું છે, બાધા નિવારણ છે આ ઉપાય। એ તમામ બાધાને ઘા અને જીવનમાં શાંતિ અને મનોકામના પૂર્ણ થાય એવા લાભ આપશે। બીજો લાભ શું છે? તો કે નકારાત્મક ઉર્જાનો નાશ થશે। મિત્રો, નકારાત્મક નેગેટિવિટી એમાં બધું આવી ગયું, નજર દોષ આવી ગયું, નેગેટિવિટી, નકારાત્મક ઉર્જા, નકારાત્મક શક્તિ, તમારા ઘરની અંદર પોઝિટિવિટી જે હોય એને રોકવા માટે જે શક્તિ કામ કરતી હોય એને નેગેટિવ, નકારાત્મક ઉર્જા કહેવાય, એ પણ દૂર થઈ જશે। કુંડલી દોષ શાંતિ મળે છે, આ ત્રીજો લાભ। લાભ તો ગણાવું એટલા જોરદાર હજી ચાલુ જ છે, આપણે થોડા ઘણા જ લાભની વાત કરીએ। કુંડલી એટલે કે મિત્રો, જો ઘણા લોકોને
મંગળ નડતો હોય, ઘણા લોકોને શનિની દશા નડતી હોય, 7.5 પ્રોબ્લેમ ચાલતો હોય, કે પછી ઘણા કહેતા હોય મેરેજ માટે મંગળ છે એટલે મંગળ હોય એમની સાથે જ લગ્ન થાય બાકી ન થાય. ઘણું બધું જે લોકો માનતા હોય એના માટેની વાત છે એ બધું. પ્લસ ગ્રહ શાંતિ, જે કંઈ પણ ગ્રહ નડતા હોય ભાઈ એ પણ શાંત થઈ જશે આ ઉપાય કરશો ને એટલે. અને આત્મવિશ્વાસ વધશે ભાઈ. હા આમ કરતો આમ જોરદાર પાવર આવી જશે. બીજી વાત શું તો કે શુદ્ધતા, શક્તિ અને બદલાવ તમારી લાઈફમાં આવશે. જે રીતે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું પહેલા કે બાકસ જે છે તમે સળગાવો દિવાસળી, બરોબર છે, એટલે અંધકાર રૂપને દૂર કરી અને અજવાળું આપે છે. શુદ્ધતા, શક્તિ અને બદલાવ. મિત્રો આવી જ રીતે તમારા જીવનની અંદર જે કાંઈ અંધકાર છે ને એ દૂર દાદા કરવાના છે. બીજી વાત એ કે આ જે કાંઈ પણ ઉપાય તમને હું અત્યારે કહેવાનો છું, બરોબર છે, શું કરવાનું છે હવે સ્ટેપ બાય સ્ટેપ કહેવા જઈ રહ્યો છું મિત્રો, એ કરવાથી આર્થિક તંગી પણ દૂર થઈ જાય છે. ઘણા લોકોને પ્રોબ્લેમ હોય છે કે ભાઈ પૈસા આવે છે, કમાઈએ છીએ, હપ્તા નથી ભરાતા, રેન્ટ નથી, કોઈ પાસેથી લીધેલા છે, EMI છે, પ્રોબ્લેમ છે કે ભાઈ પૈસા બચતા નથી, ટકતા નથી. બધા પ્રોબ્લેમ તાત્કાલિક ચપટી વગાડીને દૂર થઈ જશે અને આમ તમામ મનોકામના પણ દાદા પૂર્ણ કરશે. હવે મિત્રો શું કરવાનું છે એ ફટાફટ વાત કરીએ તો સૌથી પહેલી વાત તો એ કે તમારે મંગળવારના દિવસે અને શનિવારના દિવસે બંને દિવસે કરો તોય ચાલે, એક દિવસ કરો તોય ચાલે, પણ બંને દિવસ કરો તો વધુ સારું રહેશે. પછી તમારા ઉપર છે. તો મિત્રો સૌથી પહેલા મંગળવારના દિવસે સવારના સમયે સાંભળજો, સવારના સમયે સ્નાન કર્યા બાદ શુદ્ધ ચોખા વસ્ત્ર પહેર્યા બાદ ઘરના નજીકના હનુમાન દાદાના મંદિરે જવાનું છે. એક બાકસ સાથે લઈ જવાની છે. હવે હું તમને બતાવી પણ દઉં વળી. આ બાકસ છે, રેગ્યુલર બાકસ આવતી હોય, બરોબર છે, બાકસ સાથે લઈ જવાની છે દાદાના મંદિરે. હવે મિત્રો શું કરવાનું છે, બાકસની અંદર 7 ચોખા ગણીને 7 ચોખા બાકસની ડબલી જે છે આવડિયા એની અંદર નાખી દેવાના છે. ત્યારબાદ આખી બાકસ ભરેલી રાખવાની છે, બરોબર છે, નવી લ્યો તો વધુ સારું, બરોબર છે. હવે દાદાના મંદિરે જવાનું છે. સૌથી પહેલા મિત્રો 7 વખત હનુમાન ચાલીસા મંદિરે બેઠા બોલજો, બરોબર છે. ઘણા લોકોના પ્રશ્ન આવતા હોય કરણભાઈ હનુમાન ચાલીસા દાદાના મંદિરે, ઘણી જગ્યાએ મંદિરે અંદર જે ગર્ભગૃહ કહેવાય, બરોબર છે, જે દાદા બેઠા વિરાજમાન છે ત્યાં પ્રવેશ કરવા નથી દેતા, કે પછી પ્રોબ્લેમ છે કે આમ થાય તેમ થાય, કપડા આવા પહેર્યા છે, જે કાંઈ પ્રોબ્લેમ નડતા હોય ઘણા લોકોને વાત આવતી હોય છે મને, એટલે કહું છું મિત્રો કાંઈ વાંધો નહીં. તો જ્યાં બધા ઊભા દર્શન કરે છે ત્યાં બેસી જાઓ ને ભાઈ, બરોબર ને, જ્યાં તમને મોજ પડે ત્યાં મંદિરની અંદર, ટૂંકમાં કહેવાની વાત આ છે, ત્યાં બેસી 7 વખત હનુમાન ચાલીસાનો જાપ કરો. ત્યારબાદ દાદાને પ્રાર્થના કરો કે દાદા જે રીતે બાકસ જે છે દિવાસળી સળગાવીએ અને અંધકાર દૂર થઈ જાય, પ્રકાશ ફેલાય છે, આવી જ રીતે દાદા મારા જીવનમાં પણ જોરદાર પ્રકાશરૂપી અજવાળું આપો અને અંધકારને દૂર કરીને જવા દો. ગદા મારી દો દાદા, ઘા કરી દો, એવું ફેંકી દો દુઃખને, અંધકારને, અટકેલા કામને. આવી પ્રાર્થના કરો દાદાને. અને દાદાને એક બીજી પ્રાર્થના એ કરવાની છે કે આવી જ રીતે દાદા મારા જીવનમાંથી અંધકાર રૂપી દુઃખ દૂર થઈ જાય, એના માટે હું આ બાકસ જે છે મારી ઈચ્છા પ્રમાણે તમારા મંદિરની અંદર રાખું છું. અને કોઈ પણ એક ખૂણામાં મૂકી દેવાની છે બાકસને, કોઈ પણ એક ખૂણો ગોતીને મંદિરની અંદર, બરોબર છે, દાદાની બરોબર બાજુમાં નહીં મૂકવાની, કોઈ પણ એક ખૂણામાં મૂકી દેવાની. મિત્રો હવે શું થશે, એ બાકસનો ઉપયોગ ત્યાંના મહારાજ, પૂજારી કે કોઈ પણ વ્યક્તિ આવે તે દીવો કરવા માટે યુઝ કરશે ને, એ જ ક્ષણથી, એ જ સેકન્ડથી તમારી જિંદગી બદલવાની શરૂ. એ જ ક્ષણથી, બસ. પછી ક્યાં વાત રહી. આ કરવું હોય તો એક વખત કરી લેજો. તમારું જાશે શું, 1 રૂપિયો, બાકસના ભાવ 2 રૂપિયા, 7 ચોખા તો ઘરમાં યુઝ બધા કરતા જ હોય, 7 દાણા ચોખા. પછી એને વિચારવાનું કે બાકસનું જે આ કવર છે, કવરનું શું થશે, કારણ કે આપણે ઘણા લોકોના મિત્રો એવા પ્રશ્ન આવતા હોય છે ભાઈ, બરોબર છે, કે પછી કાગળનું શું કરવાનું, આનું શું કરવાનું, આનું શું કરવાનું. ઉપાય નથી કરવો, પૂછવું છે ભાઈ. મેં જોયેલા છે, ઘણા બધા મેસેજ આવતા હોય એટલા માટે કહું છું. હવે આ ખોખાનું જે થાય, ખોખું ખાલી થઈ જાય એટલે બધા ફેંકી જ દેવાનો હોય, કોઈ સાચવીને તો ન રાખે. એની સાથે કદાચ તમારા ચોખા પણ ફેંકાઈ જાય, કાંઈ વાંધો નહીં, તમારો ભાવ તો સાચો હતો. ચોખા શું કામ, હવે એ વાત કરું મિત્રો. ચોખા એટલા માટે કે આર્થિક તંગીને દૂર કરવા માટે શુભ માનવામાં આવે છે ચોખાને. અને 7નો આંકડો તો પાવરફુલ.
વાસ્તુ અનુસાર, ટિપ્સ અનુસાર તમામ પ્રોબ્લેમને દૂર કરવા માટે, પૈસા બાબતે, આર્થિક તંગી બાબતે તમામ પ્રોબ્લેમને દૂર કરે છે સાદ ચોખા. એટલા માટે હવે બાકસ કોઈ પણ એક ખૂણામાં રાખી દીધી. ત્યારબાદ દાદાને પ્રાર્થના કરી ઘરે આવતું રહેવાનું છે. મિત્રો સાવ સહેલો અને નાનકડો ઉપાય છે, કોઈ નિયમ નથી, કોઈ જાતનું કાંઈ નહીં. હા, 7 વખત હનુમાન ચાલીસા, એક બાકસ, અંદર 7 ચોખા, એક ખૂણામાં રાખી દેવાની છે. વાત પૂરી થઈ ગઈ. સ્ત્રી પુરુષ બાળક વૃદ્ધ બધા કરી શકે. હા, સ્ત્રી જે છે તે દાદાના મંદિરની અંદર ગર્ભગૃહમાં ન જઈ શકે, કારણ કે દાદા બાલ બ્રહ્મચારી છે, અખંડ બ્રહ્મચારી છે, એટલા માટે. પણ એ મહારાજને આપી શકે, બરોબર છે, કહી શકે દાદા રાખી દેવું, કોઈ પ્રોબ્લેમ નથી. બીજી વાત એ કે તમે કદાચ જે મેં અત્યારે વાત કરી કે સ્ત્રી જે છે, બરોબર છે, એ મહારાજને બાકસ આપી શકે, અંદર રાખી દો, અથવા એમની સાથે કોઈ આવ્યું હોય તો એમને કહી શકે. પણ એના સિવાય કોઈ પણ વ્યક્તિને કહેતા નહીં કે આ ઉપાય તમે કરેલો છે, કારણ કે એને ગુપ્તદાન કહેવામાં આવે છે. જો ગુપ્તદાન થશે તો જ લાભ મળશે. તમે બાકસ મૂકીને બધાને ઢીંઢોરા પીટો કે ભાઈ બાકસ મંદિરમાં રાખી છે તુંય મૂકજે, આવું રીતે કરો, બરોબર છે, તો લાભ ન મળે. હા, તમે ભલે આ વિડીયો 10 જણાની 550 નહીં 500 જણાને શેર કરો, બરોબર છે, 500 જણાને તમે શેર કરો, એ વાત અલગ છે. પણ હું કરું છું એ કોઈને કહેતા નહીં. હા, તમારા ઘરના સભ્યોને ભલે ખબર હોય, બરોબર છે. મિત્રો જોરદાર લાભ તમને મળશે યાર, એક વખત કરી જુઓ. કદાચ આ વિડીયો મોસ્ટ ઓફ 99% તો હું કહું છું શનિવારના દિવસે સાંજે જ પોસ્ટ કરીશ, બરોબર છે. આજ શનિવારે સાંજે થઈ જશે પોસ્ટ. એ દિવસે જો પોસિબલ હોય ને તો સાંજના સમયે પણ કરી લેજો, થઈ શકે તો, અથવા તો મંગળવારે, જે નવો મંગળવાર આવે ત્યારે, અને શનિવારે કરજો, બરોબર છે. અને આ બીજો વાત ઈ કે ભાઈ આ ઉપાય જે છે તે મંગળ શનિ સાંજે કરાય કે ન કરાય. જો સવારના ન થઈ શક્યું હોય તો તમે સાંજે કરો તો ચાલે, બાકી બની શકે તો 100% સવારના જ સમયે પસંદ કરજો કરવાનું, બરોબર છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલી જ માહિતી. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયા દ્વારા ફટાફટ વિડીયોને શેર કરી દો, જેથી બધા લોકો લાભ લઈ શકે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે નીચે સબસ્ક્રાઇબ બટન છે, ફટાફટ દબાવી દેજો. બાજુમાં નોટિફિકેશન બેલ પ્રેસ કરી દેજો. નીચે હાઈપ બટન છે, વારાફરતી 3 વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે. અને મેમ્બરશિપ ખાસ જોઈન કરજો મિત્રો, જોરદાર વિડીયો આવી રહ્યા છે મેમ્બરશિપમાં. ઓલરેડી મેં મૂકેલા છે ને હજી મૂકવાનો છું. અત્યારે મૂકેલો છે, આવતીકાલે પણ એક વિડીયો આવશે. નોર્મલ વિડીયોઝમાં જે આવે છે એના કરતાં રેગ્યુલર વિડીયો મેમ્બરશિપમાં હવે સ્ટાર્ટ થઈ ગયા છે. અને જે વિડીયો કદાચ ત્યાં જ રહેશે, બરોબર છે, જે ગુપ્ત મંત્ર, મહામંત્ર, સિદ્ધિ, સાધના, અનુભવ, ઘટના, બરોબર છે, ઘણું બધું ત્યાં આવે છે. તો ખાસ મેમ્બરશિપ જોઈન કરી લેજો. દાદા બધાને મોજમાં રાખે છે. પ્રાર્થના સાથે જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર મહાદેવ, કે દાદાની મોજ, ગદાવાળા દાદાની મોજ ભાઈ. હા, જય સિયારામ.